નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। ભુજમાં એરોડ્રામ હવાઈ મથકના ટર્મિનલ બિલ્ડિંગનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ। 540 મુસાફરોને બદલે 1200 મુસાફરોની ક્ષમતા થશે। કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભળી રહ્યો છે। દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદ રણની સાથે માંડવી, સ્મૃતિવન સહિતના પ્રવાસન સ્થળોની સહેલગાહે આવી રહ્યા છે। આ સિવાય પણ જિલ્લા મથક હોવાથી કચ્છ મુંબઈ વચ્ચે સતત અવરજવર રહે છે। ત્યારે ભુજ હવાઈ મથકની ટર્મિનલ બિલ્ડિંગનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે। શુક્રવારે આ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભુજ એરપોર્ટની ટર્મિનલ બિલ્ડિંગમાં હાલે 540 મુસાફરને સમાવવાની ક્ષમતા છે। તારીખ 1 માર્ચથી મુંબઈ માટે એરબસ શરૂ થઈ રહી છે અને ભવિષ્યમાં નવી ફ્લાઇટ એરબસ મળવાની સંભાવના છે। ત્યારે એરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે। 10 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવશે, જેમાં સિક્યુરિટી હોલ્ડ એરિયા અને ચેક ઇન એરિયાનો વ્યાપ વધારવામાં આવશે। તેમજ આવાગમન માટે વીવીઆઈપી ગેટ બનાવાશે, જેથી 2 ગેટની સુવિધા ઉપલબ્ધ થશે। આ કામ જૂન મહિના સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। આ પ્રોજેક્ટથી હવાઈ મથકે પ્રવાસીઓની ક્ષમતા 540થી વધીને 1200 થઈ જશે। આગામી સમયમાં ભુજને નવી હવાઈ સેવાની સાથે એરપોર્ટમાં કાર્ગો પરિવહનની સ્વતંત્ર સુવિધા પણ શરૂ થશે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।